પ્રજાસત્તાક દિન ભારતના પ્રજાસત્તાક વ્યવસ્થાના સ્થાપનનું ઉજવણી દિવસ છે. દર વર્ષે 26 જાન્યુઆરીએ આ દિન રાષ્ટ્રીય પર્વ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ભારતના સંવિધાનને અમલમાં મૂકવામાં આવ્યું હતું, જે ભારતને સમગ્ર વિશ્વમાં સૌથી મોટી લોકશાહી બનાવે છે. 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતની લોકશાહી વ્યવસ્થા શરૂ થઈ, અને આ દિવસથી દેશનું સંવિધાન કાયદાકીય રીતે લાગુ થયું. આ દિવસ આપણા દેશ માટે મહત્વપૂર્ણ છે, કારણ કે આથી આપણું સ્વતંત્ર દેશ સંવિધાન સાથે એક પ્રજાસત્તાક બનેલું. દિલ્હીમાં રાષ્ટ્રીય પર્વ ધ્વજવંદન અને પરેડ દ્વારા ઉજવવામાં આવે છે. ભારતના રાષ્ટ્રપતિ આ દિવસના મુખ્ય અતિથિ હોય છે અને તેઓ ધ્વજ ફરકાવીને દેશને સંબોધિત કરે છે. રાજપથ પર યોજાતા પરેડમાં ભારતીય સેનાના શૌર્યનું પ્રદર્શન થાય છે. વિવિધ રાજ્યો દ્વારા કલાત્મક ટેબ્લો રજૂ કરવામાં આવે છે, જે દેશની સાંસ્કૃતિક વિવિધતા દર્શાવે છે. આ દિવસ પ્રજાને પ્રજાસત્તાકના મૂલ્યો અને જવાબદારીઓ યાદ કરાવવાનું મહત્વપૂર્ણ મોરચું છે. પ્રજાસત્તાકનો મકસદ માત્ર સ્વતંત્રતા જ નહીં પરંતુ પ્રજાની સમૃદ્ધિ અને સમાનતાના પાયાનું પાલન કરવાનું છે. વિદ્યા સંસ્થાઓ અને શાળાઓમાં આ દિવસે ધ્વજવંદન, દેશભક્તિના ગીતો અને નાટકોનું આયોજન કરવામાં આવે છે. આ ઉજવણી યુવાનોમાં દેશપ્રેમ અને એકતાનું સંદેશો ફેલાવે છે. છેલ્લે, પ્રજાસત્તાક દિન આપણને દેશ માટેનું આદર, કૃતજ્ઞતા અને દેશસેવા માટે પ્રેરણા આપે છે. આ દિવસ આપણા લોકશાહી મૂલ્યોને મજબૂત બનાવે છે અને નવા ભારત માટે પ્રેરણારૂપ બની રહે છે. આવા જ વિડિયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. જય હિન્દ, વંદે માતરમ.